નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના દૂરદર્શન કાર્યક્રમમાં. મિત્રો, દર વખતે અમે કંઈક ને કંઈક નવા સબ્જેક્ટ સાથે, નવા વિષયો સાથે આપને મળીએ છીએ, પણ આજે તમારા માટે ખૂબ રોચક, ખૂબ જ તમને રસ પડે તેવો વિષય અમે તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. આપણે બધાએ મુસાફર તરીકે સવારી તો કરી જ છે, ક્યારેક બસમાં તો ક્યારેક ટ્રેનમાં, અને કેટલાક લોકોએ તો હવાઈ જહાજની પણ મુસાફરી કરી હશે. આપણે કેટલા શાંતિથી હવાઈ જહાજમાં બેસીને આપણા ડેસ્ટિનેશન સુધી, આપણા સ્થળ સુધી પહોંચી જઈએ છીએ, પણ કેવી રીતે એ કદાચ કોઈને નથી ખબર. આપણે સૌ એવું જાણીએ છીએ કે જહાજ માત્ર પાયલોટ ઉડાડી અને પાયલોટ આપણને આપણી જગ્યા સુધી પહોંચાડે છે, પરંતુ એવું નથી મિત્રો. આ જહાજને પણ એક સ્થળ દ્વારા ખૂબ સુંદર રીતે કંટ્રોલ કરવામાં આવે છે, અને એ છે ATC એટલે એર ટ્રાફિક કંટ્રોલ યુનિટ. તો તેની કામગીરી કેવી છે તે બહુ ઓછા લોકોને ખબર હશે. તો એવી સુંદર કામગીરી વિશે આજે અમે તમારી સમક્ષ સુંદર મજાનો વિષય લઈને આવ્યા છીએ. તો ચાલો એ વિષયની માહિતી આજે એર ટ્રાફિક કંટ્રોલ જે કરે છે તેવા રાજકોટના એક વ્યક્તિને આપણે મળીએ, જેઓ આપણી સાથે જોડાયેલા છે. હું આમંત્રિત કરીશ મનોજભાઈ સિંઘને. નમસ્કાર મનોજભાઈ. નમસ્કાર મનોજભાઈ, એટલી મોટી જવાબદારી તમારી પર છે કે એર ટ્રાફિક કંટ્રોલ, તો પહેલાં તો અમને એ કહો કે ATC એ શું છે? ATC નું ફૂલ ફોર્મ છે એર ટ્રાફિક કંટ્રોલ, અને જે કામગીરી કરે છે લોકો જે તેમાં સંકળાયેલા છે એનું ફૂલ ફોર્મ થાય એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર. જી. તો ATC યુનિટ બેસિકલી જે કામ છે અમારું, એમાં આપ જોતા હશો કે ઉપર હવામાં કેટલા બધા પ્લેન ઉડતા હોય છે. જી. તો એમને માર્ગ આપવાનો, એમને એકબીજાથી સેપરેટ કરવાનું, એ અમારું બેસિક કામગીરી છે. જી. અને કોઈ પણ એરક્રાફ્ટ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, જી, તો એક એરક્રાફ્ટ નહીં, હજારો એરક્રાફ્ટ અને એની સાથે બીજા યુનિટ્સ જોડાયેલા એટલા માટે હોય છે કેમ કે એ લોકોને અલગ કરી શકાય. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે ATCનું બહુ મહત્ત્વનું કામ છે એકબીજાને સેપરેટ કરવું, અને જે પણ માર્ગદર્શન પાયલટને એની રૂટમાં જોઈ છે એ એનું પ્રોવાઈડ કરે છે. જી. તો ATC અને ATCO એનું એવિએશન સેક્ટરમાં શું મહત્ત્વની ભૂમિકા છે? એવિએશન સેક્ટર, જેમ કે આપણે જાણીએ છીએ કે એવિએશન સેક્ટર એટલે કે ઉડ્ડયનને લગતું સેક્ટર, ગુજરાતીમાં આપણે કહીએ તો એમાં ઘણા બધા યુનિટ, ઘણી બધી એજન્સીઓ સંકળાયેલી હોય છે. જેમ કે એરલાઇન્સ, જે ફ્લાઇટ જેના ઓનર હોય છે, એરલાઇન્સ જેને કહે. પછી એક અમારી એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ઇન્ડિયામાં જે વિમાન મથકો છે એમની સાથે જોડાયેલી કહી શકે તો એક એજન્સી છે. અત્યારે પ્રાઇવેટ એજન્સી પણ કામગીરી કરી રહી છે. તો જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની અંડરમાં એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર આવે છે, આપણે ઉડ્ડયનની જે ઇન્ડસ્ટ્રી છે એમાં મહત્ત્વનું કામ એનું સેપરેટ કરવાનું, જે મેં તમને કીધું એ. અને જેવી રીતે પાયલટ એક એરક્રાફ્ટને ઉડાવે છે પોતાની જાન જોખમમાં રાખીને, બધા પેસેન્જરને એક જગ્યાએથી બીજી જગ્યાએ સલામતીપૂર્વક પ્રોવાઈડ કરે છે, એવી જ રીતે અમારું પણ એ જ કામ છે. અમારી સાથે એક નહીં, ઘણા બધા એરક્રાફ્ટ જોડાયેલા હોય છે, અને અમે એને વાત કરીને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ, જેથી કરીને એ સલામતીપૂર્વક બધા મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ. એટલે તમારે સૂચના પાયલોટને આપવાની હોય છે? અમારે સૂચન, માર્ગદર્શન, બાકીની જે એની માહિતી, જે જરૂરી માહિતી છે, હવામાનની જે જાણકારી છે એ એમને મળતી રહે છે, છતાં પણ અમે ટ્રાન્સફર કરીએ છીએ. બીજું કોઈ ટ્રાફિક છે એને એક રૂટમાં જેટલી પણ અડચણો આવે છે અમે ટ્રાય કરીએ છીએ કે એ ન રહે, એકબીજાના એરક્રાફ્ટ સુધી એટલા ડિસ્ટન્સ ઉપર એટલા સેપરેટ રહે, જેથી કરીને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં કોઈ મુશ્કેલી ઊભી ન થાય. જી. એટલે પૂરા સલામતીપૂર્વક તેઓ પ્લેન લેન્ડ થાય એટલે બધા મુસાફરો અને પાયલોટ સહિત તમામ લોકોની જવાબદારી
એર ટ્રાફિક કંટ્રોલ જે પણ મેનેજ કરતું હોય તે વ્યક્તિ ઉપર, એટલે કે તમે સંભાળો છો તો તમારી પર છે જે. એટલે આ જોબ તો ખરેખર આમ જોવા જાવ તો બહુ સંઘર્ષપૂર્ણ એટલે કે સ્ટ્રેસફુલ જોબ છે. તો સૌથી વધારે સ્ટ્રેસફુલ જોબ આઈટીસીના જે જોબ કરતા હોય એ લોકોને કહેવામાં આવે છે, તેવું શા માટે? એક પાયલટ જ્યારે ફ્લાઇટ ઉડાવે છે તો એની પાસે જવાબદારી ફક્ત એક ફ્લાઇટની છે, પણ તમે જોશો કે એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર જે હોય છે એ એક સાથે ઘણા બધા પ્લેનને કંટ્રોલ કરી રહ્યા હોય છે સાયમલ્ટેનિયસલી. તો એ તમે જાણી શકશો કે એક પ્લેનમાં જો 130 મુસાફરથી લઈને જો 350-500 મુસાફર હોય, તો જો એવા 5-6 એરક્રાફ્ટ અથવા 15-20 એરક્રાફ્ટ જો સાયમલ્ટેનિયસલી એક જ ઓફિસર સંભાળે તો આટલા બધા લોકોની બિંગ અ હ્યુમન તમે સમજી શકો છો કે આટલા લોકોની સલામતી જરૂરી છે આપણે. અને તો ઓટોમેટિકલી શું છે સ્ટ્રેસફુલ રહેવાનું જ છે. બીજી વસ્તુ તમે કીધી કે આપણે સ્ટ્રેસ શા માટે, તો એક રીતે હમણાં જે મેં સમજ્યું કે એક પાયલટ જ્યારે એક ફ્લાઇટને ઉડાવે છે એનાથી એરર થાય, કોઈ પણ જાતની મિસ્ટેક થાય તો એની જવાબદારી ફક્ત 130-150 જે પેસેન્જર હોય છે. પણ તમે ધારી શકો છો કે શું એક એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર આવી કોઈ પણ એરર કરી શકે છે, અને જો કરે તો એનું શું પરિણામ આવે? તો કદાચ તમારા કહેવાથી ઘણા બધાને ઇન્સ્પિરેશન મળે આપણને, તો એ પણ જાણવાની ઈચ્છા થાય કે આ એર ટ્રાફિક કંટ્રોલર ઓફિસર જો બનવું હોય કે આ ક્ષેત્રફળમાં કામગીરી કરવી હોય તો શું ક્વોલિફિકેશન એટલે કે શું ભણતર હોવું જોઈએ કે આ બની શકાય, આ જવાબદારી સંભાળી શકાય? એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસર જે હોય છે એ બનવું એ પોતાનામાં તમને એક પ્રોફેશનલ જોબ છે અને પ્રાઉડફુલ જોબ છે. તમે જેવા આ જોબમાં એન્ટર કરશો તમને ખૂબ જ પ્રાઉડ ફીલ થશે જ્યારે તમે જોશો ટ્રેનિંગ અને જેવી રીતે એની કામગીરી છે, તો તમને ખરેખર એવું લાગશે કે આ જોબ પ્રાઉડ અને પ્રોફેશનલી તમને રિસ્પેક્ટ બે આપશે, અને સેલરી પણ સારો હોય છે, એટલે એમાં કંઈ વાંધો નહીં આવે. બીજી વસ્તુ છે કે ક્વોલિફિકેશન. તો ક્વોલિફિકેશનમાં પહેલાં જે છે ગ્રેજ્યુએશન ઇન એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએટમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જ લેતા હતા, પણ હવે એન્જિનિયરિંગના કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ બ્રાન્ચના જે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છે અને એ એપ્લાય કરી શકે છે. પાયલોટના ભરોસે બધા આરામથી પ્લેનમાં ઊંઘી જાય છે, એમ તમારા ભરોસે પણ એવું કહી શકાય કે જેમ લોકો આરામની ઊંઘ લઈ અને પોતાના સ્થળ સુધી પહોંચી શકે છે. આપણે એમ કહીએ કે દેશના જવાનો દેશ માટે લડે છે ને આપણે શાંતિથી સૂઈ શકીએ છીએ, એમ એર ટ્રાફિક કંટ્રોલને ઓપરેટ કરતા લોકો પણની પણ જવાબદારી ઉપર પાયલોટ ભરોસો રાખે છે અને લોકો શાંતિથી સલામત રીતે પોતાના સ્થળે પહોંચી શકે છે. જી, તો આની ટ્રેનિંગ કઈ રીતે કરવામાં આવે છે? ભારતમાં આપણે ત્યાં 3 ટ્રેનિંગ કોલેજ છે, તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય છે. જે એમાંનું મુખ્ય અમારું જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ અલ્હાબાદ ખાતે છે, એને સિવિલ એવિએશન ટ્રેનિંગ કોલેજ કહેવાય છે. એના સિવાય 2 બીજા કોલેજ પણ છે, કેમ કે TCOની જે સ્ટ્રેન્થ છે એને વધારવી છે, વધારે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવાની જરૂર પડે છે, તો 2 બીજા કોલેજ પણ બનાવ્યા છે. એક છે નિયાટમ, જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ, એવિએશન ટ્રેનિંગ એન્ડ મેનેજમેન્ટ નિયાટમ ગોંદિયા, જે નાગપુર પાસે છે મહારાષ્ટ્રમાં, અને બીજું છે એક HTC છે અમારું હૈદરાબાદ ટ્રેનિંગ સેન્ટર, એ હૈદરાબાદમાં છે. ભણતર પૂરું થયા પછી આ બધી જગ્યાએ ટ્રેનિંગ લઈ જવામાં જેવા આપ જોઈન કરો છો તો તમને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. લગભગ 6 મહિનાની ઇનિશિયલ ટ્રેનિંગ હોય છે, ક્યારેક 9 મહિનાની પણ થાય છે ટ્રેનિંગ. અને એવિએશનમાં જે રૂટ છે એ ડિફાઇન્ડ છે ઇન ટર્મ્સ ઓફ લોંગિટ્યુડ એન્ડ લેટિટ્યુડ. તો ત્યાં કોઈ હાઈવે તો નથી બનાવી શકતા આપણે, તો જે રૂટ્સ ડિફાઇન્ડ છે એ રૂટ્સમાં બી અમે જે તે એરપોર્ટમાં જેમની પોસ્ટિંગ થશે તો ત્યાં એના એરિયા ડિફાઇન્ડ છે, એનું જ્યુરિસ્ડિક્શન જેમ કહેવાય છે. અને ત્યાં જે આજે મેં તમને 3 ઇન્સ્ટિટ્યૂટ કીધા, આ 3 ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રેનિંગ કરીને પછી એને જે સ્ટેશન છે, જે તે સ્ટેશન અથવા જે તે એરપોર્ટ, ત્યાંની પણ ટ્રેનિંગ લેવી પડે છે. અને એ ટ્રેનિંગ કર્યા બાદ જ એમને ચેનલ અથવા તો કહી શકાય કે કંટ્રોલિંગ કરી શકાય છે. એમનું સ્ટાન્ડર્ડ પણ ઇન્ટરનેશનલ લેવલનું જ હોય છે, અને
જે પણ ઇન્ટરનેશનલ લેવલે જેટલા પણ એરપોર્ટ હોય છે બધે એટીસીની કામગીરી એક સરખી જ હોય છે. બધા સેન્ટર પર એટીસીની કામગીરી એક સરખી જ હોય છે. જી. नमस्कार सबको. और ये हमारा एयर ट्रैफिक कंट्रोल रूम है, जिस रूम से हम लोग एयर ट्रैफिक कंट्रोल करते हैं जहाज़ का. और जैसा कि आप लोग जानते हैं कि सभी के सहयोग से ही काम होता है, तो हमारा एयर ट्रैफिक कंट्रोल में भी बहुत सारे अदर यूनिट्स हैं जिनका हमको ध्यान रखना है. और एयर ट्रैफिक कंट्रोल करते करते बहुत सारे यंत्र हैं जिनसे हम जो है जानकारी प्राप्त करते हैं और साथ ही में जिनसे हम कंट्रोल करते हैं, आगे का रिमोट कंट्रोल करते हैं. तो आइए उसके बारे में पहले कुछ बात करते हैं. तो ये सबसे आगे हमारा ये रिमोट कंट्रोल डेस्क है. जैसा कि आप जानते हैं कि राजकोट में सुबह और रात हमेशा फ़्लाइट आती जाती रहती है. तो रात में फ़्लाइट या जब कभी फ़्लाइट की विजिबिलिटी कम हो, आसमान में कम दिख रहा हो, तो उस समय पायलट लोगों के आराम के लिए पूरी रनवे पे लाइट्स जला दी जाती हैं. तो रनवे की लाइट्स का ये, जैसी मैं यहाँ पे जो बटन ऑन ऑफ करूँगा उस हिसाब से रनवे पे वो बटन जो है वो लाइट्स जलेगी और बंद होगी. अब ये लाइट्स में कई लाइट्स हैं, मैं बस हल्के से बता दूं. ये जो आप दूर लाइट देख रहे हैं इसको अप्रोच लाइट कहते हैं. ये लाइट रनवे से कम 300 मीटर पीछे से ये लाइट चालू होती है, ताकि जहाज इस लाइट को देख के जान ले कि वो सही डायरेक्शन से आ रहा है कि नहीं, क्योंकि रनवे के इधर उधर हो जाएगा तो वो जहाज लैंड नहीं कर पाएगा. उसके बाद फिर इसी तरह हम पापी की लाइट रखते हैं. पापी की लाइट से जो है, ये लाइट है, ये लाइट स्पेशल लाइट होती है जो यहाँ पे लगी हुई है. ये रनवे के दोनों कोने पे है. ये लाइट जहाज़ की जो ऊंचाई है, ऊंचाई के अनुसार वो सफ़ेद और लाल होती रहती है. अब ओरिजिनली इसको 2 सफ़ेद और 2 लाल रहना है. अगर जहाज़ देखे इसको, जहाज़ से उसको दिख रहा है कि इसमें से 2 लाइट सफ़ेद है और 2 लाइट लाल है, इसका मतलब जहाज़ सही ऊंचाई पे है. अगर वो 2 का 3 हो रहा है या 1 हो रहा है, इसका मतलब जहाज़ की ऊंचाई ज़्यादा या कम है. तो वो जहाज़ का पायलट अपनी ऊंचाई एडजस्ट करता है. तो इसके आधार पे, क्योंकि जहाज़ उतरने में बहुत डिफ़िकल्ट काम है, उसको दूरी भी मेंटेन करनी है और साथ ही में उसको ऊंचाई भी देखनी है. दोनों में कहीं भी वो गड़बड़ी कर दिया तो वो रनवे पे लैंड नहीं होगा, आगे पीछे निकल जाएगा, एक्सीडेंट हो जाएगा. तो ये कंट्रोलिंग हम रिमोट कंट्रोल से करते हैं, इलेक्ट्रिकल पावर हाउस का. अब आगे चलते हैं, हम बताते हैं कि हम एक्चुअल कंट्रोलिंग कैसे करते हैं. तो एक्चुअल कंट्रोलिंग के लिए, जैसा कि आप लोग जानते हैं, जैसे एफएम रेडियो की फ्रिक्वेंसी है, तो उससे ऊपर की कुछ फ्रिक्वेंसी जो है अब जहाज़ यातायात के लिए, हवाई जहाज़ के लिए आरक्षित है, रिजर्व्ड है. उसमें से हर फ्रिक्वेंसी होती है, उस फ्रिक्वेंसी पे हम पायलट से बात करते हैं और पायलट अपने रिसीवर में उस फ्रिक्वेंसी को सेट करेगा. तो अगर उसको राजकोट से बात करना है, जैसा कि अभी आप सुन रहे हैं, कोई पायलट बात कर रहा है, तो उससे हम बात करते हैं. तो बात करने के लिए हमारे पास 3-4 इक्विपमेंट है. ये जे कंट्रोलर होता है जिससे हम बात कर सकते हैं और लाउड स्पीकर में इससे आवाज़ आएगी. फिर हेडफोन से भी बात कर सकते हैं, अगर आसपास शोर हो रहा हो तो पायलट जो है कंट्रोलर हेडफोन से भी बात कर सकता है. ये हमारा प्राइमरी सिस्टम है. इस सिस्टम के अलावा ये जो आप सिस्टम देख रहे हैं, ये हमारा सेकेंडरी सिस्टम है. किसी दिन अगर ये सिस्टम ख़राब हो जाता है तो सेकेंडरी सिस्टम दिया हुआ है, उस सिस्टम पे हम फ्रिक्वेंसी अपनी चेंज करके देख सकते हैं. और इसका दूसरा भी यूज है कि ये इससे ज़्यादा अच्छा एंटीना है. तो जो हेलीकॉप्टर्स आते हैं ना, अक्सर वो बहुत नीचे उतर रहते हैं, तो वो हेलीकॉप्टर्स जो है वो इस फ्रिक्वेंसी पे, मेन फ्रिक्वेंसी पे नहीं आते, तो उनको स्टैंड बाय फ्रिक्वेंसी पे हम इस पे बुला सकते हैं. उसी तरह ये इस सिस्टम का स्टैंड बाय है. अगर ये सिस्टम भी ख़राब हो गया तो हम इस सिस्टम से बात करेंगे, क्योंकि एयर ट्रैफिक कंट्रोल में पायलट और कंट्रोलर का हमेशा बात करना ज़रूर है. इसलिए बात करने के लिए हमारे पास 3 सिस्टम लगाए गए हैं. उसके अलावा ये सारे टेलीफोन्स हैं, ये एसटीडी फ़ोन है, ये जो फायर स्टेशन है हमारा एयरपोर्ट का, उस फायर स्टेशन की हॉटलाइन है, क्योंकि जब एयरक्राफ्ट का एक्सीडेंट होता है तो जल्दी से जल्दी इन्फॉर्मेशन देनी है, तो नंबर याद न करना पड़े, इसलिए केवल इसको उठाएंगे तो डायरेक्ट वो फायर वाले के पास हम बात कर सकते हैं, अपना मैसेज दे सकते हैं. इसके साथ ही आप ये देखेंगे कि जहाज़ के उड़ान के समय जो हमारा विंड का डायरेक्शन है और विंड की जो स्पीड है वो बहुत ही महत्व रखती है. और चूंकि राजकोट में तो स्पेशली इसका ज़्यादा महत्व है, क्योंकि राजकोट का जो एयरपोर्ट
रनवे का लेंथ है वो बहुत छोटा है बड़े जहाज़ों के हिसाब से, तो उसके लिए ये विंड डायरेक्शन इंडिकेटर है, इस पर आप लोग ध्यान दे सकते हैं। ये विंड डायरेक्शन इंडिकेटर से हमें तुरंत की स्पॉट विंड पता चलती रहती है और वो विंड हम पायलट को बता सकते हैं। उसके अलावा ये जो 2 DVR और NDB की बात अभी आपसे किए थे, जिसके सहारे जहाज़ जो है डायरेक्शन जानते हैं, तो वो VR और NDB का भी जो हमारा सूचना है कि वो ठीक से काम कर रहा है कि नहीं, वो उसका रिमोट इंडिकेटर है। तो इससे जहाज़ जो है राजकोट तक आएगा, लेकिन जब जहाज़ को लैंड करना होता है तो लैंड करने के लिए जैसा कि मैंने पहले बताया कि 2 चीज़ जहाज़ को निर्धारित करनी होती है, एक जहाज़ की ऊंचाई सही है कि नहीं, और दूसरा जहाज़ जो सेंटर लाइन जिस रनवे पे आना है उससे कहीं दाएं बाएं तो नहीं जा रहा है। तो उन दोनों चीज़ों को करने के लिए इंस्ट्रूमेंट लैंडिंग सिस्टम लगता है। इंस्ट्रूमेंट लैंडिंग सिस्टम के 2 पार्ट होते हैं, एक ग्लाइड पाथ होता है, एक लोकलाइजर। तो ग्लाइड पाथ उसकी ऊंचाई बताता है कि वो सही ऊंचाई पे है कि नहीं उतरते समय, और लोकलाइजर ये बताता है कि वो दाएं बाएं तो नहीं घूम रहा है। तो वो दोनों जो है वो रनवे के बहुत बाहर लगे रहते हैं, उनका रिमोट कंट्रोल भी हमको यहीं से मिल जाता है। यहाँ पे अगर वो ग्रीन है इसका मतलब वो नॉर्मल काम कर रहे हैं, अगर वो नॉर्मल नहीं काम करते हैं तो हम टेलीफोन से, इक्विपमेंट रूम से और बाकी जगह से पूछते हैं कि दिक्कत क्या है, और फिर हम जहाज़ को बताएंगे कि ये इंस्ट्रूमेंट काम नहीं कर रहे, आप इस पर रिलाई ना करो, वो दूसरे तरीक़ों से उतरने की कोशिश करेगा। इसके आगे ये आप 4 कैमरास देख रहे होंगे, वो ये यहाँ पे हर जगह नहीं मिलता, लेकिन यहाँ पे इसको लगाना पड़ा क्योंकि जैसा कि आप देखेंगे वहाँ पे मकान बन जाने के कारण हम रनवे का दूसरा छोर नहीं देख पा रहे हैं। अब नियम ये है कि कंट्रोलर को बैठे बैठे रनवे का हर एरिया दिखना चाहिए, इसलिए कैमरा लगा हुआ है। इस कैमरा के सहायता से हम रनवे का दूसरा छोर जो है देख सकते हैं, और वहाँ पे पता चलेगा कि कोई आदमी तो नहीं जा रहा, क्योंकि उस समय हमको एयरक्राफ्ट से उसको बचाना रहता है। लास्ट में जैसा कि आपने अभी आज दिन देखेंगे कि हमारे कंट्रोलर के काम में लगातार ट्रांसमिशन होता है और बार बार हमको कुछ सूचनाएं हैं जो देनी होती हैं। उनमें से कई सूचनाएं जो रिपीटेटिव और अनिवार्य हैं हर जहाज़ को देनी होती है, जैसे मौसम की सूचना। वो सूचना हम केवल राजकोट में उतरने वाले जहाज़ को नहीं देते हैं, कोई अहमदाबाद जा रहा है, जामनगर जा रहा है, अगर वो भी जानना चाहे कि उसको राजकोट से सूचना चाहिए तो वो सूचना हमें बार बार RT पे पायलट को बतानी होगी। तो उससे क्या होगा कि RT बिजी होगी। जो हमारा ये RT जो पायलट से बात करने का टेक्निक है, इसमें एक ही ड्रॉबैक है कि अगर आप एक टाइम में एक पायलट से बात कर रहे हैं तो उस समय अगर दूसरा पायलट कुछ बोलेगा भी तो वो नहीं सुनाई देगा, वो ब्लॉक्ड हो जाएगा। तो हम अपना जो RT ट्रांसमिशन है वो मिनिमम रखना चाहते हैं ताकि कंजेशन ना हो। तो उसके लिए जो अनिवार्य सूचनाएँ और जो रिपीटेटिव सूचनाएँ हैं जैसे मौसम की सूचना, उसको ये हमारा ATIS है, ऑटोमेटिक ट्रांसफॉर्मेशन इंफॉर्मेशन स्टेशन है। तो ये ATIS में हम सूचना भर देते हैं, फिर वो सूचना ऑटोमेटिक वेदर इंफॉर्मेशन वो देता रहता है। तो ये वो कुछ इक्विपमेंट हैं जिन इक्विपमेंट के सहारे हम जो है सारी चीज़ें यहाँ पे एयरक्राफ्ट को कंट्रोल करते हैं। इसी तरह ये चलता रहेगा लूप पे। कोई भी जहाज इस फ्रिक्वेंसी को 8.26 को लेगा उसको ये जानकारी मिलती है। और ये सुविधा सारे एयरपोर्ट, दुनिया के सारे एयरपोर्ट पे इसी तरह सुविधा रहती है। Visibility 6 kilometers. Cloud scattered 2,000 feet. कभी कभी अपना सारा चलने के बावजूद, ये सारी फ्रिक्वेंसी रहने के बावजूद, अगर किसी कारण से अगर फ्रिक्वेंसी नहीं मिल रही है, कुछ नहीं मिल रहा, तो अल्टरनेट मोड के लिए इसको हम LDS लैंप कहते हैं। इसको हम जहाज़ की दिशा में दिखाएंगे और इसको दबाते रहेंगे तो अलग अलग ग्रीन फ्लैशेस हैं, रेड फ्लैशेस हैं, उनको समझ के पायलट समझ जाएगा कि उसको रनवे पे उतरना है कि नहीं। तो इसके माध्यम से अगर कोई काम नहीं कर रहा है तब हम इस LDS लैंप को यूज करते हैं, या फिर जैसा कि ये वो पिस्तौल दिखाई गई है उसको यूज करते हैं। तीसरा तरीका है कि वो जो रनवे लाइट्स है उस लाइट को हम बार बार ऑन ऑफ करते हैं, तो वो भी एक कोड है जिस कोड से जहाज़ समझ जाएगा कि ये इस समय यहाँ पे सेफ है कि नहीं उतरना। तो ये हमारे एयर ट्रैफिक नॉर्मल सारे एयर ट्रैफिक कंट्रोल में ये कुछ मिनिमम चीज़ें हैं, इक्विपमेंट हैं जो लगना अनिवार्य है और रहता ही है। नमस्कार। और राजकोट एयरपोर्ट के ये एयर ट्रैफिक कंट्रोलर्स हैं जिनकी बदौलत दिल्ली हर समय राजकोट में जो है जहाज़ आते जाते रहते हैं। और कोरोना के समय मेडिकल फ़्लाइट हो या फिर वैक्सीन लाना हो या कोई भी हो, तो इन लोगों ने कोरोना वॉरियर्स की तरह पूरे कोरोना काल में काम किया।
और ये मैं इनका एक एक करके परिचय दे देता हूँ। ये श्री अनुज वर्मा है, यहाँ पर जूनियर एग्जीक्यूटिव ट्रैफिक कंट्रोल है, 5 साल से ATC कर रहे हैं। ये वर्षा मैडम है, ये अहमदाबाद से आई हैं नई ट्रांसफ़र होके, ये 3 साल से एयर ट्रैफिक कंट्रोल कर रही। ये सूर्यांक रघुवंशी जी हैं, ये भी एयर ट्रैफिक कंट्रोलर हैं हमारे साथ। ये मनोज कुमार सिंह जी हैं, एयर ट्रैफिक कंट्रोलर हैं हमारे साथ। ये परवेश कुमार जी हैं हमारे एयर ट्रैफिक कंट्रोल टीम में, और ये श्री तरंग मखवाना है एयर ट्रैफिक कंट्रोल टीम में। और हम चाहेंगे कि इससे बाकी लोग भी हमारे व्यवसाय, हमारे प्रोफेशन के प्रति आकर्षित होकर ज़्यादा से ज़्यादा एयर ટ્રાફિક કંટ્રોલર બને। ધન્યવાદ। તો મિત્રો આપ સૌએ જોયું ને કે એટીસીની કામગીરી કેટલી બધી મહત્વપૂર્ણ છે, કેટલી બધી સ્ટ્રેસફુલ છે, કેટલું બધું ધ્યાન રાખીને એમણે કામ કરવું પડે છે। અને કદાચ આવી જ સુંદર મજાની માહિતી કદાચ કોઈની પણ પાસે નહીં હોય, તમારી પાસે પણ નહીં અને અમારી પાસે પણ નહીં, અને આવી જ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે દૂરદર્શને એટીસીની કામગીરી બતાવવાનો। મિત્રો અત્યારે હું એટીસીના કંટ્રોલ ઝોનમાં જ બેઠી છું અને મને એવું લાગી રહ્યું છે કે સમય મર્યાદા અમારી પણ છે। અહીંયા પાછળ હું જોઈ શકું છું કે પ્લેન લેન્ડિંગ થઈ ગયું છે, ડિપાર્ચરનો ટાઈમ થઈ ગયો છે અને અમારો પણ। તો મિત્રો અમને રજા આપશો। થેન્ક યુ સો મચ।